અહીંયા છે લોહિયાધામ અને આજે તમે જોઈ રહ્યા છો એ સેલ્ફી પોઈન્ટ છે. એટલે એ જોરદાર ભાઈ એને ઉપરથી હાથ આશીર્વાદ આપે. ટાઈગર રસોઈ ને એવું બનાવતા એ ટાઈપનું છે અહીંયા. ટમેટા છે, રીંગણા છે ને બધું અલગ અલગ. પહેલા જો આવી રીતના માણસો છાશ ને બધું ઓલમ કરતા હતા અને સ્વામિનારાયણ ભગવાન તો બળદ ને એવું છે, જમીન છે અને ભગવાન ખેતી કરતા એવું લાગે. કિસાન છે. રંગોળી પર પ્રદર્શન એ પણ જો ઘણી બધી રંગોળી છે. મંદિર દોરું જવા ટાઈપનું મંદિર થવાનું છે. ઘણું બધું છે અલગ અલગ. અને હા મિત્રો, અહીંયા આપણે છે ને ડ્રોન પણ સાથે લાવ્યા છે ને ડ્રોનથી પણ સરસ મજાનો વિડીયો લેવાનો છે. તમે અંત સુધી વિડીયોમાં બનેલા રહેજો. ઘણું બધું છે ફરવા લાયક છે અને ખૂબ સરસ મજા આવે એવું છે. તમે જોઈ રહ્યા છો જોરદાર. બાકી કઈ ન ઘટે. તો ફાઇનલી ગઈ અમે અત્યારે જઈએ છીએ જો ગુફાની અંદર. એટલે એ ફૂલ ડરાવનારી તારી ગુફા કંઈ ન ઘટે. આવું બધું છે અંદર. આવડી હશે ગુફા. અહીંયા પણ જો તમે જોઈ શકો છો ઘણું બધું છે અલગ અલગ. અને જો સિગરેટ પીએ તો કેટલું તકલીફ થાય. જો બધું ઘણું બધું છે સરસ મજાનું જોવાલાયક. તમે જોઈ શકો છો ગુફા છે, ડરાવની ગુફા. રાત્રે લાઇટિંગ ને બધું જબરદસ્ત હોય. એટલે એ જોઈ ગયો એટલે બીજ જાય છે. પતિની સરસ મજાની મૂર્તિ છે. હા, બધું ગુફામાં આવી રીતે છે બધું આવે છે. એક સિંહ ને હરણ ને બધું છે, ઝીબ્રા ને બધું અલગ અલગ. જોરદાર મજા આવે એવું બધું. બાકી એટલા એ બોલેના પહાડ ને મજા આવી જાય ફૂલ. છોકરાઓને તો ફૂલ મજા આવી જાય. તો આ બાજુ તમે જો થોડાક દૂર આવશો ને તો અહીંયા જો મહાદેવની તપસ્યા કરતા અને એ સરસ મજાની મૂર્તિ છે ભાઈ. તમે જોઈ શકો છો, દર્શન પણ કરી શકો છો. હર હર મહાદેવ. એ પાછળ નાસ્તા ને એવું બધું મળે છે. આ જગ્યાએ અમે ઊભા હતા ને એટલે એ અહીંયા તો બાકી પણ જોરદાર હો. બધું કંઈ ન હોય. મને તેમ હતું કે પૂરું થઈ ગયું પણ હજી પૂરું નથી થઈ ગયું. તો ઘણું બધું બાકી છે. તમે જોઈ શકો આ બધું ઘણું બધું બાકી છે જોવાનું. આ તો બધા જો બીજ જાઓ ભાઈ. એક્સિડન્ટ થયેલું છે, સાયકલ હારે ગળું અલગ થઈ ગયું છે, ટાંગા તો જો આમ ટાયરમાં જ છે. અહીંયા બધું લાઇટિંગ, અહીંયા ગળું કપાઈ ગયેલું છે ને એવું બધું છે. તમે જોઈ શકો છો.